જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરશું દિલ્હીની કે વરસાદમાં દિલ્હી ક્યારેક નદી તો ક્યારેક ટાપુ બની જાય છે. ટ્રાફિક જામ થાય તો વાંધો નથી, પરંતુ તંત્રના કારણે કોઈનું અકાળે મૃત્યુ થાય ત્યારે સ્થિતિ અસહ્ય બની જાય છે. છેલ્લા 45 દિવસમાં દિલ્હીમાં ગેરવહીવટના કારણે 15થી વધુ લોકોના મોત થયા છે. એમસીડી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી હોય કે એનડીએમસી ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર લોકોનું જીવન ભગવાન ભરોસે છે, કારણ કે અકસ્માતો થતા રહે છે. માત્ર સ્થળ બદલાય છે, પણ તંત્ર નિંદ્રામાંથી જાગતું નથી. યુવાનો કેરિયર બનાવવા માટે દિલ્હી આવે છે, પરંતુ તંત્રની બેદરકારીનો શિકાર બને છે. પાછલા 1.5 મહિનામાં એટલે કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ઘણા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. આ લોકોમાં ગાઝીપુરનો નિલેશ પણ સામેલ છે, જે યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને તે જ્યાં રહેતો હતો તે પટેલનગર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન તે ઘરે હાજર નહોતો. તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે ઘરમાં પ્રવેશવા લોખંડના ગેટને અડક્યો હતો અને એ અડતાની સાથે જ તેમાં ઇલેક્ટ્રોનિક કરંટ હતો, જેથી કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. 13 જુલાઈએ દિલ્હીના યમુના વિહાર વિસ્તારમાં રહેતા પર નજીકના પોલ પરથી કરંટ આવી ગયો હતો. ત્યારે રસ્તા પર બેઠેલા અને એકઠા થયેલા વરસાદના પાણીમાંથી પસાર થતી વખતે 34 વર્ષીય પૂનમનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. આવી રીતે અનેક ઘટનાઓ રોજ દિલ્હીમાં થતી રહે છે. એના પહેલાંની જો એક વાત કરીએ તો દિલ્હીના રાજેન્દ્રનગરમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાતા મૃત્યુ થયું હતું. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. અકસ્માત સમયે ત્રણેય વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં હાજર હતા અને ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું અને બહાર નીકળવાનો તક ન મળતા ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. ગાઝીપુરામાં નાળામાં ડૂબી જવાથી માતા પુત્રના મોત થયા હતા. માતાની ઓળખ 22 વર્ષીય તનુજા અને પુત્રની ઓળખ 3 વર્ષીય પ્રિયાંશ તરીકે થઈ રહી છે. આવી રીતે પ્રેમનગરમાં પણ 2 તરુણોના મોત થયા હતા. ગાઝીપુરમાં પણ માતા પુત્રનું મોત થયું હતું અને દિલ્હીના પ્રેમનગરના મુદ્રકા ગ્રાઉન્ડ સરકારી જમીન ખાતે વરસાદી પાણીના ભરાવાને કારણે 16 વર્ષના દિવ્યાંશ અને 17 વર્ષના મયંકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં પાણી ભરાવાને કારણે ડૂબી જવાથી અથવા વીજળી પડવાને કારણે આ દિવસોમાં ઘણા લોકોના મૃત્યુ પામી રહ્યા છે. બુરારીમાં પણ આવો જ એક અકસ્માત જોવા મળ્યો હતો અને 12 ઓગસ્ટે બુરારી તળાવમાં 4 બાળકો નવા ગયા હતા અને વરસાદથી તળાવ ભરાઈ ગયું હતું અને જેમાં બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. 18 ઓગસ્ટના રોજ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં ખુલ્લા ગટરમાં પડી જવાથી 7 વર્ષના પ્રિન્સનું મોત થયું હતું. દિલ્હીમાં તાજેતરમાં ડૂબી જવાથી કે કરંટ લાગવાથી 45 લોકોના મોત થયા હોવા છતાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન કે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યાત્મક પગલાં લેવામાં ન આવતા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. અને અકસ્માત બાદ માત્ર નાના કર્મચારીઓ કે જે તે ઘટના સાથે જોડાયેલા લોકોના ઘટના માટે જવાબદારી ઠેરવી દેવામાં આવે છે અને ત્યારબાદ તંત્ર ફરી ભગવાન ભરોસે બેસી જાય છે. પરંતુ આવી દુર્ઘટનાઓને રોકવા માટે કોઈ નક્કર ઉપાયો શોધાતા નથી. ખરેખર આ દુઃખની વાત છે અને તકલીફની વાત છે કે જ્યારે શાસન, પ્રશાસન અને જ્યારે સરકાર જ્યારે આ લોકોને મદદરૂપ ન થાય અને વ્યવસ્થિત જ્યારે પગલાં ન લે ત્યારે આવી રીતના આમ જનતાના મૃત્યુ થતા હોય છે. આ લોકોના મૃત્યુ થતાં કોણ જવાબદાર આનો? આ રીતે આ આખી ઘટના મેં તમને સંભળાવી. સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરો. જય હિન્દ.